क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આગળ વધીએ અને હવે દર્શક મિત્રો આપણી વિશેષ રજૂઆતમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ માર્કેટ અને આપણા અર્થતંત્ર પર ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડી રહ્યા છે ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. અતુલ સર, થેન્ક યુ સો મચ. તમારા બિઝી શેડ્યુલમાંથી તમે સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ઘણા સમય બાદ ઇનફેક્ટ ઓન સ્ક્રીન તમારા સાથે વાત થઈ રહી છે. આઈ ગેસ જૂનમાં જ્યારે બજેટ હતું ત્યારે છેલ્લે તમારા સાથે વાત થઈ હતી અને હવે ફરી એકવાર વી આર ડિસ્કસિંગ. સો પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ સર, સીધા હું કંઈ સવાલ નથી પૂછતો અને સીધા જ ઓપનિંગ કમેન્ટ્સ તમારા બજેટ પર લઈએ, બિકોઝ આ બજેટને બહુ અલગ રીતે જોવામાં આવી રહ્યું છે. લોકોને હજુ પણ કન્ફ્યુઝન છે કે જો ભાઈ મારે ઇન્કમ ટેક્સ નથી દેવાનો તો શું એલટીસીજીને હું ઇન્કમ ટેક્સમાં કાઉન્ટ કરું કે ન કરું. અને આ જે એલટીસીજીનું અલગ કોમ્પોનન્ટ છે ને સર, આ તો આપણા ગુજરાતી લોકોની સાથે અન્યાય છે, કેમ કે કોઈક ને કોઈક ફોર્મમાં ઇન્વેસ્ટમેન્ટ તો બધા કરવાના જ છે. એટલે અલ્ટિમેટલી યુ આર નોટ પેઇંગ ઝીરો ઇન્કમ ટેક્સ, યુ હેવ ટુ પે સમ ફોર્મ ઓફ ટેક્સ. લેટ્સ ઓપન ઓન દેટ સર. બરાબર છે તમારી વાત કે આપણે ટેક્સ તો ભરવાનું થશે જ. ખાસ કરીને જે એલટીસીજી અથવા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ છે અથવા લોટરી ટાઈપની બીજી કોઈ વિનિંગ્સમાંથી આપણને ઇન્કમ હોય તો એ બધા ઉપર આપણે ટેક્સ તો આપવો જ પડશે. તો જે બેનિફિટ છે એ મેક્સિમમ આપણને સેલેરીડ પીપલ માટે મળે છે અને આઈ થિંક ઇટ્સ અ વેલકમ મૂવ. બહુ બોલ્ડ મૂવ છે અને ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ એફએમએ આપણને આ બેનિફિટ આપ્યો નહોતો. તો આખા બજેટમાં આપણે એક કહેવત છે કે સારી દુનિયા એક તરફ ઓર જોરુકા ભાઈ એક તરફ. તો આ જોરુકા ભાઈ છે 12 લાખનું. એ એક જ જે મેઇન ફોકસ આ બજેટનું આપણે કહીએ કે ભાઈ 80% એવું તે શું ચેન્જ કર્યું, તો 80%માં આઈ થિંક કે મેઇન આ 12 લાખ રૂપિયાનું જ ચેન્જ કરેલી જે મેઇન ચીજ છે એ જ છે. બાકી બજેટમાં ઓવરઓલ બહુ હરખાવા જેવું નથી. 2 કે 3 જ સ્ટેપ્સ જે મેઇન કહેવાય એવા છે, તો એની ઉપર આપણે કમેન્ટ કરી શકું. ફર્સ્ટ થિંગ કે એમએસએમઈમાં એમણે જે પગલાં લીધા છે એ ખરેખર સરાહનીય છે, જરૂર હતી અને પગલાં લેવામાં આવ્યા એટલે બહુ સારું થયું છે. એમએસએમઈ એક એવું સેક્ટર છે કે જેમાં આપણે બેન્કોની ક્રેડિટ એપેટાઇટ જોઈએ તો બહુ જ ઓછી છે અને બેન્કો ફક્ત લોન આપવામાં જે સિક્યોરિટી લે છે એના ઉપરાંત મિનિમમ 60% કોલેટરલ સિક્યોરિટીની માંગ રહેતી હોય છે બેન્કોની. તો એટલી બધી સિક્યોરિટી એમએસએમઈના પ્રમોટર્સ ક્યાંથી કાઢે? એ કહે છે કે તમારા ઘર આપી દો, તમારી કાર આપી દો, તમારી એલઆઈસીની ઇન્સ્યોરન્સ પોલિસી છે એ પણ તમે બેંકને હાઇપોથેકેટ કરો. એટલે પ્રમોટરની પાસે કશું રહેતું નથી. તો આજે જે ક્રેડિટ ગેરંટી સ્કીમ સેન્ટ્રલ ગવર્મેન્ટ લાવી છે તો એ એમએસએમઈને બહુ રાહતરૂપ થશે અને વિધિન એમએસએમઈ ખાસ કરીને માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે આ બહુ જ સારું બન્યું છે. એટલે પહેલી પોઝિટિવ વાત એ થઈ ગઈ. બીજી પોઝિટિવ વાત મારા હિસાબે અગેન એમએસએમઈને કનેક્ટેડ જો હું કહું તો એ છે જે એક્સપોર્ટ માટે ઈ પોર્ટલ, ઈ ટ્રેડ પોર્ટલની જે વાત કરવામાં આવી છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગેન આપણે એને પરિપ્રેક્ષમાં જોઈએ તો એક ફોકસ થઈ રહ્યું છે દુનિયાનું કે ભાઈ આપણે યુરોપ અને યુએસને બદલે બીજી પણ માર્કેટ્સ આપણે એક્સપ્લોર કરીએ. તો એમાં ખાસ કરીને આપણે આફ્રિકા આવી જાય છે, લેટિન અમેરિકા આવી જાય છે અને સાઉથ ઇસ્ટ એશિયામાં આપણે જોઈએ તો વિયેટનામ છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, એવા અમુક બીજા દેશો આવી જાય છે. હવે આપણા જે નેબરિંગ કન્ટ્રીઝ છે બાંગ્લાદેશ અને શ્રીલંકા, એમાં કદાચ એલસી ડિસ્કાઉન્ટ થઈ જાય. આપણી બેન્કોની પાસે કોઈ સોવરેન રિસ્કની એપેટાઇટ નથી. ચાહે આફ્રિકા હોય, ચાહે બ્રાઝિલ હોય, ચાહે મેક્સિકો હોય, ચાહે વિયેટનામ હોય, કોઈ ટાઈપનું આપણી પાસે ક્રેડિટ રિસ્ક એપેટાઇટ નથી. થાઇલેન્ડને પણ ઇમ્પ્રૂવ કરી લઈએ આપણે. તો ગવર્મેન્ટે એક આવું પોર્ટલ બનાવવાની જે પહેલ કરી છે સરાહનીય છે કે એને લીધે એમએસએમઈ જો આ એક્સપોર્ટ માર્કેટ્સ, નવી એક્સપોર્ટ માર્કેટ્સ ગોતશે તો એને એલસી ડિસ્કાઉન્ટિંગ માટે કદાચ ફેસિલિટેશન મળી શકે એમ છે. આ એક કોન્સેપ્ચ્યુઅલ ચીજ છે. આઈ હોપ કે ગવર્મેન્ટ એના પર કામ કરે અને ખાસ કરીને કોસ્ટ ઇફેક્ટિવ મેનરમાં જો એ આફ્રિકા રિસ્ક અને લેટિન અમેરિકા રિસ્ક ડિસ્કાઉન્ટ આપણે કરી શકશું તો આપણા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. ટ્રેડના હિસાબે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી મારા ખ્યાલ પ્રમાણે આ જ છે
એમાં જો કામ થાય તો બહુ સારું છે, લાંબા ગાળાનું પોઝિટિવ સ્ટેપ છે. ત્રીજું પગલું મારા હિસાબે જે છે એ છે ન્યુક્લિયર રિએક્ટર્સ, જે સ્મોલ મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ સેટઅપ કરવાનું છે. અગેન લાંબા ગાળાનું પગલું છે, શોર્ટ ટર્મમાં એનું એડવાન્ટેજ નહીં દેખાય, પણ પ્રાઇવેટ સેક્ટરને એમાં લઈ આવવાની જે વાત છે ન્યુક્લિયર એનર્જીમાં, બહુ જ મોટું પગલું છે. અને મારા હિસાબે એ એક ત્રીજું મોટું પોઝિટિવ પગલું ગણી શકાય. બાકીના જે ચેન્જીસ છે પ્રોસિજરલ્સ છે, મારા હિસાબે બજેટ માટે એની કંઈ રાહ જોવાની જરૂર ન હોય, તો એઝ એન્ડ વેન રિક્વાયર્ડ ગવર્મેન્ટે ડિક્લેર કરવા જોઈએ. બજેટમાં બધું ઇન્ક્લુડ કરીને કદાચ આપણે એને ડિલે જ કર્યું છે, આપણને ખબર હતી શું ચેન્જીસ કરવાના છે. પ્રોસિજરલ ચેન્જીસમાં હું એટલું બધું બજેટને ક્રેડિટ ન આપું. આ તો આપણી રૂટીન વાત છે, ચેન્જ કરવું જ જોઈએ, એના માટે બજેટની રાહ ન જોવાય. આ ત્રણને છોડીને એવું કોઈ મોટું પગલું મને દેખાઈ નથી રહ્યું કે જેને આપણે ક્રાંતિકારી, ઐતિહાસિક કે એવું કંઈક પોઝિટિવ ગણાવી શકાય. આજે 3 પગલાં છે, સારા છે, લાંબા ગાળા માટે બહુ જ ગ્રાસરૂટ લેવલ પર હેલ્પ કરશે. અને 80% જે પોઝિટિવિટી છે બજેટ માટે એ આ 12 લાખની ઇન્કમ એક્ઝમ્પશન ઉપર જ છે. તો સર, હવે જ્યારે બજેટના ફંડામેન્ટલ્સ જે સ્ટેપ્સ છે મેઇન તે તમે સમજાવ્યા, આપણે હવે ફોકસ સરકારની બેલેન્સ શીટ પર, એટલે કે જે આપણા ફિસ્કલ છે, ફાઇનાન્સીસ છે તેના પર કરીએ. એક બાજુ સરકારે બહુ મોટી છૂટ આપવાની વાત કરી છે કે હવે ઇન્કમ ટેક્સ 12 લાખથી ઓછી જેમની ઇન્કમ હોય તેમણે નહીં ચૂકવવો પડે. તો આ જે રેવન્યુ લોસ છે તેને સરકાર કઈ રીતે સરપ્લસ કરવાની કોશિશ કરી રહી છે, અથવા તો કોઈ એમનો કંઈ પ્લાનિંગ અત્યાર સુધી છે કે નથી? બીજું, આપણો ગ્રોથ પણ સ્લો છે, એટલે આવી સ્થિતિમાં કેપેક્સ પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે ખર્ચ વગેરે થઈ રહ્યા છે તેને લઈને પણ બહુ મિક્સ્ડ રિએક્શન્સ આવ્યા હતા. તો હવે થોડું આ ફાઇન ટ્યુન કરીને સમજાવો સર. બે આસ્પેક્ટ્સને આપણે અલગ અલગ રીતે જોઈએ. એક છે ફિસ્કલ, જેમાં ગવર્મેન્ટના મેજર્સ છે એ, અને એમાં શું આપણા પોઝિટિવ્સ છે, શું આપણા નેગેટિવ્સ છે, શું લિમિટેશન્સ છે. અને જે બીજું છે એ છે શું ગ્રોથ ઓરિએન્ટેડ છે કે નહીં. તો ફિસ્કલ બાજુ આપણે જોઈએ તો હું એમ કહીશ કે ગવર્મેન્ટને આપણે 100% 100% આપવા જોઈએ. 2 કે 3 બહુ સ્ટ્રોંગ કારણો છે. એક કે આપણી રેવન્યુ ડેફિસિટ છે એ ગવર્મેન્ટે કંટ્રોલ કરી લીધી છે. 1.9%નું એક્સપેક્ટેશન છે 24-25 માટે, એ એમણે ઘટાડ્યું છે બજેટમાં 1.5%. તો બહુ જ રેવન્યુ ડેફિસિટ ઓછી થાય એટલે આપણા જે નોર્મલ રેવન્યુઝ છે ટેક્સેશનને લીધે, એની સામે આપણા જે નોર્મલ રેવન્યુ એક્સપેન્ડિચર છે, સેલરી, વેજીસ, પેન્શન, એવું બધું જે નોર્મલ ખર્ચો છે, બંનેમાં જે ડિફરન્સ છે એ બહુ મોટો હતો. ગવર્મેન્ટે 1.9% થી 1.5% કર્યું, વેરી પોઝિટિવ. બીજું ફિસ્કલ ડેફિસિટ, બધા જ એ નંબર જોતા જ હોય છે. ટાર્ગેટ 4.9નું હતું, ગવર્મેન્ટે 4.8નું અચીવમેન્ટ થશે 24-25 માટે એવું કીધું છે. અને આવતા વર્ષ માટે ટાર્ગેટ 4.5નું હતું, એને 4.4 કર્યું છે. અગેન વેરી પોઝિટિવ. એટલે ફિસ્કલ પ્રુડન્સ આપણને દેખાઈ રહી છે. ત્રીજું, ગવર્મેન્ટનું જે સ્ટેટમેન્ટ છે, એકચ્યુઅલ નંબર્સ આપણને એપ્રિલ, મે, જૂનમાં ખબર પડશે કે જે ગ્રોસ બોરોઈંગ અને નેટ બોરોઈંગ ગવર્મેન્ટનું છે એ રિફ્લેક્ટ થાય છે આપણે ડેટ ટુ જીડીપીના રેશિયોમાં. અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું કેવું એમ છે કે દે વિલ એ આ ખૂબ કંટ્રોલમાં લાવશે, 52%થી ઘટાડીને 51% સુધી લઈ આવવાની વાત છે. આ એક બહુ સ્ટ્રોંગ પેરામીટર્સ મારા ખ્યાલ પ્રમાણે આપણે જોવું જોઈએ. ઓફકોર્સ જે ગ્લોબલ રેટિંગ એજન્સીસ છે એ જુએ છે સેન્ટર પ્લસ સ્ટેટ. એ સેન્ટરને ફક્ત ને એકલાને નથી જોતા, એ સેન્ટર પ્લસ સ્ટેટને કમ્બાઈન કરી અને ડેટ ટુ જીડીપી જોતી હોય છે. તો ગવર્મેન્ટ, જો સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતે ડેટ ટુ જીડીપી કંટ્રોલમાં લાવે તો ઇટ્સ અ ફેન્ટાસ્ટિક મેજર. આજે તમે અમેરિકા લઈ લો ફોર એક્ઝામ્પલ, તો આવતા 10 વર્ષ સુધી ડેટ ટુ જીડીપી એનો ઓછો નથી થવાનો, વધશે, ઓછો નથી થવાનો. તો આવા વૈશ્વિક વાતાવરણમાં જો આપણે ડેટ ટુ જીડીપી ઓછું કરતું હોય ગવર્મેન્ટ, તો સરાહનીય છે, 100માંથી 100 માર્ક્સ. હવે આવીએ લિમિટેશન્સ પર. તો ઇન્ટરેસ્ટ જે સૌથી મોટો ખર્ચો છે આપણો, લગભગ 37% આપણી જે ઇન્કમ થાય છે રેવન્યુ, એના 37% આપણે ફક્ત ઇન્ટરેસ્ટમાં ભરીએ છીએ. અને એમાં જે વધારો થઈ રહ્યો છે એ બહુ સ્ટ્રોંગ અને આમ એક્સપોનેન્શિયલી તો ન કહેવાય, પણ મોર દેન પ્રપોર્શનેટ ડેફિનેટલી એમાં વધારો થઈ રહ્યો છે.
આપણે 24-25ના નંબર જોઈએ તો જેટલી આપણી નેટ બોરોઈંગ છે એ આખી ઇન્ટરેસ્ટ કોસ્ટને ઇક્વલ થાય છે. દેટ મીન્સ કે આપણે ઇન્ટરેસ્ટ ભરવા માટે જેટલું પણ એડિશનલ બોરોઈંગ કર્યું છે એ આખું યુઝ કરીને તો કેપિટલ એક્સપેન્ડિચર માટે આપણી પાસે બોરોઈંગમાંથી કોઈ પૈસા આપવામાં નથી આવે. એ એક રીતે આપણે જોઈ શકીએ. હવે આવતા વર્ષ માટે પણ આપણે જોઈએ તો આ વર્ષે લગભગ એ 11,35,000 કરોડ છે. આવતા વર્ષે 12,75,000 કરોડ છે. 1,40,000 ઇન્ક્રીમેન્ટલ ઇન્ટરેસ્ટ આપણને ભરવું પડશે અને એની સામે નેટ બોરોઈંગ 11,50,ની જ છે. તો દેટ મીન્સ કે આપણે આપણી જે ઇન્કમ છે એમાંથી આપણે ઇન્ટરેસ્ટ ભરવું પડશે. તો આ એક બહુ મોટું નેગેટિવ અને ઇન અ વે ટુ સ્પીક ડેટ ટ્રેપ જેવી સિચ્યુએશન કહી શકાય. અને આની ઉપર ફોકસ બે ચીજમાં કરી શકાય. એક સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે જે છે કે ડેટ ટુ જીડીપી તમે ઘટાડો કે બોરોઈંગ તમે ઓછું કરો, અને બીજું જે છે એ છે ઇન્ટરેસ્ટ રેટ ઘટે તો એ તો આરબીઆઈના હાથમાં છે. પણ ડેફિનેટલી આ એક બહુ મોટી કન્સર્ન છે અને જે રીતે ઇન્ટરેસ્ટ કોસ્ટ વધી રહી છે રેટિંગ એજન્સીસ એને નેગેટિવલી જોશે ખરી. ઇટ્સ અ બિગ કન્સર્ન ટુ માય માઇન્ડ. ત્રીજી કેપેક્સની આપણે વાત કરીએ તો અગેન એક લિમિટેશન છે જે ફિસ્કલ માટે પણ લિમિટેશન છે અને મારા હિસાબે ગ્રોથ માટે પણ છે. એ બંનેની વચમાં બેસે છે. ગવર્મેન્ટે જે રેવન્યુના પ્રોજેક્શન્સ કર્યા છે 24-25 એટલે પ્રેઝન્ટ 3 મહિના માટે અને આવતા 12 મહિના માટે મારા ખ્યાલમાં થોડા એગ્રેસિવ છે. એક આપણે જસ્ટ નંબર્સ હું તમને કહું કે અત્યાર સુધીમાં ગવર્મેન્ટે કોર્પોરેશન ટેક્સ 7,40,000 કરોડનો કલેક્ટ કર્યો છે ડિસેમ્બર સુધીમાં. પણ આવતા 3 મહિનામાં 2,40,000 કરોડનું એક્સપેક્ટેશન છે કે 2,40,000 કરોડ ગવર્મેન્ટ એડિશનલી કલેક્ટ કરશે, જે ગયા વર્ષ કરતા 50,000 કરોડ વધારે છે. ગયા વર્ષનું જીડીપી આપણું બહુ સ્ટ્રોંગ હતું Q4નું. આ વખતનું જીડીપી Q4નું સ્ટ્રોંગ નથી લાગતું. કોર્પોરેટ્સની ઇન્કમ ઓછી દેખાય છે, ગ્રોથ નંબર્સ વીક આવી રહ્યા છે, ટોપ 500 કંપનીઝની પ્રોફિટેબિલિટી ઓછી આવી ગઈ છે. તો એવામાં ગવર્મેન્ટ આટલું બધું કોર્પોરેટ ટેક્સ કેવી રીતે કલેક્ટ કરશે એ એક ક્વેશ્ચન છે. સેમ ચીજ મને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સેશન માટે ગવર્મેન્ટનું જે પ્રોજેક્શન છે કે નેક્સ્ટ 3 મહિનામાં એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના ક્વાર્ટરમાં ગવર્મેન્ટ 4,40,000 કરોડનું ઇન્ડિવિજ્યુઅલ પાસેથી ટેક્સ કલેક્ટ કરશે. ઘણું મોટું ટેક્સ કલેક્ટ કરવા માટે કાં તો વિન્ડફોલ કેપિટલ ગેઇન્સ જે આપણે વાત કરી બિગિનિંગમાં એવું કંઈક જો થતું હોય તો ઇન્ડિવિજ્યુઅલ્સ આટલો બધો ટેક્સ ભરે. અત્યારે તો એવું કોઈ સ્ટોક માર્કેટ કે કોઈ શક્યતા એવી દેખાતી નથી કે ઇન્ડિવિજ્યુઅલ્સ આટલો બધો ટેક્સ ભરશે. એટલે ગવર્મેન્ટનું જે એક્સપેક્ટેશન છે રેવન્યુ કલેક્શન ઇન ધ નેક્સ્ટ 3 મંથ્સ Q4 2025 માટે એ મારા ખ્યાલ પ્રમાણે અતિશય અગ્રેસિવ છે. એ જો ન થાય, આટલું કલેક્શન ન આવે તો સીધી ઇફેક્ટ તમારી કેપિટલ એક્સપેન્ડિચર 24-25 માટે જશે. ગવર્મેન્ટ એમ કહે છે કે અમે 10,15,000 કરોડ જેટલું કેપિટલ એક્સપેન્ડિચર કરશું 24-25 માટે. મારા ખ્યાલ પ્રમાણે એ 8-8.5 લાખ કરોડની આજુબાજુ કે મેક્સિમમ 9 લાખ કરોડની આજુબાજુ આવીને સ્ટોક થઈ જશે, જે એક વીક પાયો હશે. આવતા વર્ષ માટે ગવર્મેન્ટે પાછા 11,20,000 કરોડનું એક્સપેક્ટેશન રાખ્યું છે, પણ અગેન એ બહુ જ એગ્રેસિવ છે. ઇન્ડિવિજ્યુઅલ્સ પાસેથી આ વર્ષે 12,75, આવતા વર્ષે 14 લાખ કરોડ, એટલું બધું ઇન્કમ મને દેખાતી નથી. આ બાજુ 12 લાખ સુધીની ઇન્કમ તમે એક્ઝામ કરી છે. 9 કરોડ ટેક્સ પેયર્સમાંથી 6 કરોડ ટેક્સ પેયર્સ 3.5 લાખથી ઓછી ઇન્કમ ધરાવતા છે. એમાંય તમે 12 લાખ રૂપિયાની તમે એક્ઝામ્પશન આપી તો નેટ કલેક્શન કેવી રીતે ઉપર જઈ શકે? ઇક્વિટી માર્કેટ નીચે છે, કેપિટલ ગેઇન્સની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. 14 લાખ કરોડની જે અઝ્યુમ્ડ ઇન્કમ છે ઇન્ડિવિજ્યુઅલ્સ પાસે, એ વીકનેસ ડેફિનેટલી રેવન્યુ સાઇડ દેખાય છે. અને રેવન્યુ ઓછા આવે તો ગવર્મેન્ટ પાસે ફક્ત એક જ રસ્તો છે ફિસ્કલ ડેફિસિટનો પાથ પૂરો કરવા માટે, કેપિટલ એક્સપેન્ડિચર ઓછું કરવું. કેપેક્સ ઓછું થાય એટલે સીધું તમારી જીડીપી ઓછું થઈ જાય. એટલે ઓવરઓલ આવતા વર્ષ અને આ Q4ના નંબર્સ અને આખા આવતા વર્ષના રેવન્યુ નંબર્સ થોડા બુલિશ લાગે છે. અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ દેખાય છે એ પ્રમાણે
આ નંબર્સ આપણને એપ્રિલ મે જૂનમાં સામે આવશે એટલે પિક્ચર થોડું ક્લિયર થશે. પણ ડેફિનેટલી ડાયરેક્ટ ઇમ્પેક્ટ કેપેક્સ ઉપર અને ઇનડાયરેક્ટ ઇફેક્ટ ગ્રોથ ઉપર. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે ગ્રોથ જે તમારો કીવર્ડ છે લાસ્ટ, ત્યાંથી હું નેક્સ્ટ ક્વેશ્ચન લીડ કરવા માગું છું અને તે છે નબળો રૂપિયો. સૌથી પહેલાં આપણા માટે સૌથી મોટો સેટબેક એ છે કે ટ્રમ્પ સાહેબ આવ્યા બાદ અને ઇનફેક્ટ તેમના આવવા પહેલાં જ ડોલર ઇન્ડેક્સ એટલો મજબૂત થઈ ગયો કે રૂપિયો સતત ફોલ થઈ રહ્યો છે. મેં ઘણા લોકોની સાથે વાત કરી, સર આર્ગ્યુમેન્ટ મને એ મળે છે કે ખાલી રૂપિયો થોડો નબળો થઈ રહ્યો છે, બધી ગ્લોબલ કરન્સીઝ પણ નબળી પડી રહી છે, પણ જ્યાં સુધી રૂપિયો નબળો પડી રહ્યો છે આપણા પરચેઝિંગ પાવરને, આપણી ગવર્મેન્ટની બેલેન્સ શીટને સીધી ઇમ્પેક્ટ છે. સીઈંગ ટુ ધીસ, હવે જ્યારે ગવર્નર સાહેબ નવી પોલિસી લઈને આવી રહ્યા છે, સંજય સર નવા ગવર્નર આવ્યા છે, નવી રિસ્પોન્સિબિલિટી છે તેમની પાસે, એક તરફ આરબીઆઈ પર રેટ કટનું પ્રેશર છે અને બીજી તરફ જે પ્રેશર છે તે છે ગ્રોથ અને ઇન્ફ્લેશન બંનેની વચ્ચે પરફેક્ટ બેલેન્સ લાવવાનું. ગવર્નર સાહેબની આ જે ચેલેન્જ છે, આરબીઆઈની આ જે ચેલેન્જ છે, તેને તમે કઈ રીતે જુઓ છો સર? સર બેઝિકલી જે રૂપિયો નબળો પડવાનું જે કારણ છે એ તો આપણે એમ કહી શકીએ કે રામ જાણે. આ દેશમાં મને હજી સુધી ક્યારેય કોઈ કન્વિન્સિંગ આન્સર નથી મળ્યો કે એવી કોઈ પરિસ્થિતિ, કોઈ ઇકોનોમિસ્ટ કે કોઈ લીડર, પોલિટિકલ લીડર, આરબીઆઈ, કોઈક તો એવી બતાવો કે એવી કઈ પરિસ્થિતિમાં મારો રૂપિયો સ્ટ્રોંગ થશે. આજે 1991માં જ્યારે આપણે રૂપીને વન શોટ ડેપ્રિશિએટ કર્યો ત્યારે આપણી જે બેલેન્સ શીટ હતી અને ત્યારે જે યુએસની બેલેન્સ શીટ હતી એ જ ઇકોનોમિક બેઝિસ ઉપર આજની ઇન્ડિયાની બેલેન્સ શીટ આપણે જોઈએ અને આજની અમેરિકાની બેલેન્સ શીટ જોઈએ તો આજે 12 રૂપિયાનો 87 રૂપિયા થયો છે. એનું કારણ શું? મને કોઈ કારણ એવું દેખાતું નથી. ફંડામેન્ટલી આપણે ફક્ત છેલ્લા 1.5 મહિના કે 2 મહિનાની વાત કરીએ તો જો યુએસમાં એમ કહેવાય કે ઇન્ફ્લેશન વધવાનું છે તો જે કન્ટ્રીની ઇન્ફ્લેશન વધે એમની કરન્સી તો ડેપ્રિશિએટ થવી જોઈએ. અમેરિકામાં ઊંધું થાય કે ભાઈ એની ઇન્ફ્લેશન વધે, રૂપિયાનું ઇન્ફ્લેશન વધે તો રૂપિયો ડેપ્રિશિએટ થાય, અમેરિકાનું ઇન્ફ્લેશન વધે તો અમેરિકાનું કરન્સી સ્ટ્રોંગ થાય. કઈ ટાઈપનું ઇકોનોમિક્સ છે? એટલે રૂપિયો આઈ થિંક સેન્ટિમેન્ટલી આપણા લીડર્સ, ખાસ કરીને ઇકોનોમિસ્ટ કહીએ, પોલિટિકલ લીડર્સ કહીએ કે બ્યુરોક્રેટ્સ કહીએ, એ બધાને ફક્ત એક જ રસ્તો દેખાય છે, એક જ થિયરી છે, રૂપિયાને નબળા પાડતા જાઓ, તમારું એક્સપોર્ટ કંટ્રોલમાં રહેશે અથવા એક્સપોર્ટ મેન્ટેન રહેશે અથવા ગ્રો થશે. આ આખી થિયરી ખોટી છે. છેલ્લા 10 વર્ષમાં રૂપિયો 41% નબળો પડ્યો છે અને આપણું એક્સપોર્ટ ફક્ત 39% જ વધ્યું છે. આપણે રૂપિયો ડેપ્રિશિએટ થયો એટલું પણ આપણે એક્સપોર્ટ નથી વધારી શકીએ. તો આ એક મારા ખ્યાલ પ્રમાણે રૂપિયાની ગતિ જો ડાઉનવર્ડ જ હોય તો ભારત માટે આગળ જઈને બહુ મોટો પ્રોબ્લેમ થશે એવું મારું માનવું છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ટેકનોલોજીમાં જે તમારે જવું છે, એઆઈ છે, મશીન લર્નિંગ છે, નેક્સ્ટ જનરેશન છે, સ્પેસ ક્રાફ્ટ છે, વોરફેર છે, એ બધામાં આપણે બહુ જ નબળા પડશું અને એ નોટ અ ગુડ પોઈન્ટ. એફપીઆઈસને પણ એ એકચ્યુઅલી નેગેટિવ જ રિટર્ન આપતું હોય છે. જો રૂપિયા આટલું ડેપ્રિશિએટ થતું હોય તો એફપીઆઈસને તો નેગેટિવ જ રિટર્ન મળે. એ લોકો યુએસમાં ઇન્વેસ્ટ કરે, 5% ડોલર રિટર્ન મળે, એ વધારે સારું કહેવાય. એટલે આ એક મેક્રો વીકનેસ. આરબીઆઈની વાત કરીએ તો ડેફિનેટલી એક મારા હિસાબે રેટ કટની ઇક્વિવેલન્ટ એમણે સ્ટેપ્સ લઈ લીધા છે. જે ગવર્નર શશિકાંત દાસા હતા એમણે સીઆરઆર કટ બહુ સ્ટ્રોંગ આપી દીધો, 50 બેઝિસ પોઈન્ટનો, લિક્વિડિટી ઠાલવી અને રેટ કટની બદલે સીઆરઆર કટ આપી દીધો. આ ગવર્નર સાહેબે પોલિસી પહેલા સીધા 1.5 લાખ કરોડ સિસ્ટમમાં નાખી દીધા છે. લિક્વિડિટી એટલી બધી નાખી દીધી, જરૂર હતી પણ નાખી પણ દીધી. અને આ સમયે કે જ્યારે એમ કહેવાય છે કે ઇન્ફ્લેશન ઉપર જશે એવા સમયમાં રેટ કટ કરવું આરબીઆઈ માટે બહુ જ સ્પેશિયલી ફર્સ્ટ મીટિંગ છે એટલે બહુ ડિફિકલ્ટ છે એવું મારું માનવું છે. માર્કેટ જો કે ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે કે 25 બેઝિસ પોઈન્ટ તો આપશે જ, પણ મારા ખ્યાલ પ્રમાણે રેટ કટ થોડુંક ડિફિકલ્ટ છે. એમણે ઇનડાયરેક્ટલી આપી દીધું છે એટલે આપણે એનાથી સંતોષ માની લેવો પડશે. પણ હા, એપ્રિલમાં ડેફિનેટલી એક મારી પોતાની આશા છે કે એક સ્ટ્રોંગ રેટ કટ આરબીઆઈ આપશે ખરું. ચાન્સીસ તો અહીંયાથી ખાસ બની રહ્યા છે.
પણ આવી સ્થિતિમાં સર હવે જ્યારે બજેટ આપણે થોડું સમજ્યા કે ગવર્નર સાહેબની શું પરિસ્થિતિ છે, ઇન્વેસ્ટર્સ તરીકે આપણે નજર કઈ રીતે રાખવી જોઈએ? બિકોઝ ઇક્વિટી એસેટ ક્લાસ તરીકે જોવા જાઓ ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યું છે અત્યારે ફિલહાલ આપણા બધા ઇન્ડેક્સ વગેરે તમે જુઓ તો. રિયલ એસ્ટેટમાં અમુક પોકેટ્સ ચાલે છે, જેમ કે બેંગલુરુ છે, દિલ્હી NCR છે, ત્યાં જબરદસ્ત એક્શન છે, પણ બીજી જગ્યાએ નથી. ગોલ્ડ સિલ્વર હેજિંગના હિસાબથી જુઓ તો હમણાં નવા રેકોર્ડ્સ ફરી એકવાર બન્યા છે. તો આવી સ્થિતિમાં નજર ક્યાં રાખવી જોઈએ એક ઇન્વેસ્ટરે? ઇન્વેસ્ટર જો લોંગ ટર્મ હોય યસ, તો ડેફિનેટલી એણે ઇક્વિટીમાં તમે કોઈ દિવસ બોટમ ટચ નથી કરી શકવાના કે ભાઈ મેં બોટમ ઉપર ખરીદ્યું કે ભાઈ ટોપની ઉપર વેચ્યું, એવા વિરલાઓ હશે. બાકી ધીરે ધીરે સેક્ટર્સને ચૂઝ કરી, કંપનીઝને ચૂઝ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. દાખલા તરીકે જો આપણને બેન્કિંગ સેક્ટર ભારતનું એવું છે કે જે બી કાંઈ થશે અલ્ટિમેટલી એ સ્ટ્રોંગ રહેવાનું જ છે. તો સારી બેન્કોમાં અત્યારથી આપણે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. એવી જ રીતે સ્ટ્રોંગ NBFCsમાં આપણે જોઈ શકીએ. ડિફેન્સ સેક્ટરના આ વખતે સારું એલોકેશન કરવામાં આવ્યું છે. બેઝિકલી લાસ્ટ યર જેટલું જ છે પણ સ્ટ્રોંગ છે. બીજા કોઈ જગ્યાએ આપણને એવી સ્ટ્રોંગ ગ્રોથ દેખાતી નથી. તો એ એક સેક્ટરમાં આપણે સિલેક્ટિવલી ઇન્વેસ્ટ કરી શકીએ. અથવા એવી કોઈ કંપનીઝ છે કે નેક્સ્ટ જનરેશન ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરતી હોય અને નોટ ચીલાચાલુ IT કંપનીઓ, તો બધી લેબર આર્બિટ્રાજ કંપની તરીકે, પણ કોઈ સારી IT ટેક ડ્રિવન કંપનીઝ હોય એમાં આપણે કરી શકાય. કન્ઝમ્પશનની બધા વાતો કરે છે, પણ મારું એટલું મન નથી માનતું કે 12 લાખ કરોડ કઈ 1 લાખ કરોડ જે સેવિંગની વાત છે કે ઇન્ડિવિજ્યુઅલ્સના હાથમાં 1 લાખ કરોડ આવશે તો કટકે આવશે, 12 મહિનામાં 1 લાખ કરોડ આવશે. એની ઇફેક્ટ 26-27માં આવશે, અત્યારે નહીં. તો એને આપણે સાઈડમાં મૂકીએ. પણ હા, ઇન્વેસ્ટરો જો એમની પાસે ક્રેડિટ એપેટાઇટ હોય તો લોંગ ટર્મ ડેટ પેપરમાં ઇન્વેસ્ટ કરી શકે. અત્યારે RBIનું રિટેલ પોર્ટલ પણ ચાલુ છે. તમે 10,000 રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સિક્યોરિટીઝમાં નાખી શકો છો. તો લોંગ ટર્મ ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં નાખો. આવતા 12 થી 15 મહિનામાં તમને ઇન્ટરેસ્ટ રેટમાં મિનિમમ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો દેખાય તો તમે વેચી શકો એને, અને ઇન્ટરેસ્ટ પ્લસ કેપિટલ ગેઇન્સ એમાં તમને મળે. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ વધે એટલે પ્રાઇસ ઘટવાની છે, પ્રાઇસ ઘટે એટલે તમને 100 રૂપિયાનો માલ 103-104માં વેચાય, એટલે 3-4 રૂપિયા તમને ત્યાં પણ બેનિફિટ થાય, કેપિટલ ગેઇન્સ પ્લસ ઇન્ટરેસ્ટ. એટલે એ પણ એક સારી સ્ટ્રેટેજી છે. બટ ઓવરઓલ મારા ખ્યાલ પ્રમાણે ગોલ્ડ સિલ્વર કદાચ સ્ટ્રોંગ પરફોર્મન્સ આપે, કન્સિડરિંગ કે ભાઈ જીઓપોલિટિકલ સિચ્યુએશન્સ જે રીતે જઈ રહી છે. ઓઇલની પ્રાઇસ કદાચ સ્ટેબલ રહે અથવા નીચે આવશે. તો આઈ થિંક ગોલ્ડ સિલ્વરમાં ધ્યાન આપી શકાય. અને એ ઓલવેઝ બીન કે મારું તો એ છે કે ગોલ્ડ ઇઝ ફોર એવર, નોટ ડાયમંડ્સ. ડેફિનેટલી. બહુ જ સરસ નોટ પર સર તમે છેલ્લી વાત મૂકી છે, અને આઈ હોપ કે આ જે મેસેજ છે તે બહુ લાઉડ એન્ડ ક્લિયર ઇન્વેસ્ટર્સને જાય. અતુલ સર, તમે તમારા ટ્રાવેલિંગ અને બિઝી શેડ્યુલમાંથી સમય ફાળવીને આજે અમારી સાથે જોડાયા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર સર આપનો આજે અમારી સાથે જોઈ અને આ ચર્ચામાં જોડાવા માટે. અતુલ સર, થેન્ક યુ. ઓલવેઝ અ પ્લેઝર ટુ સ્પીક વિથ યુ. સેમ યર સર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો